ઇવોલ્યુશન ડેકોર્સની પ્રોડક્ટ હોય તો ત્યાં જમાવટ જોઈને કંઈ ઘટે થોડું કે મારા ઇન્ટેરિયર જેવી ડિઝાઇન બીજા કોઈ ઇન્ટેરિયર પાસે ન હોવું જોઈએ કે 30 મિનિટની અંદર તમારે એક વોલ કરવી છે પેનલ્સની તો તમે સ્મૂથલી તમે બનાવી શકો છો. આ ફ્લેટ એનું ફર્નિચર અને ફર્નિચરનું ફિનિશિંગ જોતા જ તમને ગમી જાય એવું છે. તમને કદાચ યાદ હશે જ એક જગ્યા ઉપર આપણે આવ્યા હતા અને ત્યાં થતા ફર્નિચર કામને તમને બતાવ્યું હતું. હવે એ જગ્યા ઉપર ફર્નિચર કમ્પ્લીટ થઈ ગયું છે અને કેવું કમ્પ્લીટ થયું ખબર હે? 5 જણા આવે તો પૂછીએ કે આ કામ કોને કર્યું છે ને ફર્નિચર કોને કર્યું છે. હા, અત્યારે ફ્લોરા 11 ની અંદર બીમાં ફર્સ્ટ ફ્લોર ઉપર એક ફર્નિચરનું કામ જે ફ્લેટની અંદર થયું છે ત્યાં અત્યારે હાલ આપણે આવ્યા છીએ અને આ તો તમે કઈક જમાવટનું જોરદાર ફર્નિચર કરી નાખ્યું આખું. ઇવોલ્યુશન ડેકોર્સની પ્રોડક્ટ હોય તો ત્યાં જમાવટ જોઈને કંઈ ઘટે થોડું. અત્યારે આખું સોફા ને સીટિંગ ને મહેમાન આવ્યા હોય ગલગલિયા થાય એવું તમે બનાવી દીધું. આ જગ્યા ઉપર કઈ સીટ શું કઈ છે? જો આ સોફાની જે બેક હેન્ડ સાઈડમાં આપણે જે સીટ મારી છે તે આપણી બામ્બુ સીટ છે. તે 90 ડિગ્રી બેન્ડેડ થઈ જાય કે નાના ગ્રૂ આપીને તમે આખું રાઉન્ડ શેપ આપી શકો છો અને ડાયરેક્ટ વોલ ઉપર ઇન્સ્ટોલેશન છે અને સાથે સાથે વોટરપ્રૂફ પણ છે. આ ડાઇનિંગ ની બાજુમાં બાકી કલર ટોન એમ તમે મેચ કર્યા છે. બેક હેન્ડ સાઈડમાં જે છે તે આપણી ASA સીટ છે કે નાના ગ્રાઉન્ડિંગ કરીને કંઈક અલગ જ રૂપ આપ્યો છે. ટીવી ની પાછળ આ કઈ છે? ટીવી યુનિટમાં છે સેમ સીટ સાથે સેમ આપણા WPC લૂવર્સ કે સાથે કલર મેચિંગ કરીને આખો ટીવી યુનિટનો લુક આપ્યો છે. રેડી કહેવાય લ્યો. આ બાજુ બેડરૂમ માં અંદર એન્ટર થાય આમ તો જો બેડ ની પાછળ બાકી એમ જમાવટનું અને સિંગલ ખૂટા ફિટ કરતા હતા એ આવી જમાવટની લાગશે એવું ધાર્યું નહોતું. WPC લૂવર્સ જ છે કે નાની વેવ જેવી તમને ડિઝાઇન આપીને આખું લુક આ રીતે તમે જોઈ એમ ને. આમ રસોડાની અંદર કઈ સીટ આપણે વાપરીએ? રસોડામાં પણ આપણે એક્રેલિક સીટ આપેલી છે. બરાબર. એમ નહીં, આ ફર્નિચર ને આ બધું કામ કેટલા મહિને પૂરું થાય બધું? ઓલમોસ્ટ આપણે ફર્નિચર છે તો 5-6 મહિના ચાલે પણ અહીંયાનું આપણે ફર્નિચર 2.5 મહિનામાં કમ્પ્લીટ કરી નાખ્યું. આ બાજુની સાઈડ પર ઢીંગલિયન જમાવટ પડે એવા રૂમ કરી નાખ્યા. રૂમ બનાવેલો છે જેમાં બેડરૂમ ની પાછળ પણ આપણે WPC લૂવર્સ મારેલા છે. અહીંયા હિડન દરવાજો પણ આપણે WPC નો કર્યો છે. એ સીટમાં કવર આપેલું છે. વાહ, સીટું તમે જો આમાંય પણ જમાવટનું કબાટમાં જે આપણે સીટ મારેલી છે કે એ 8 mm સીટમાં છે કે ઓલમોસ્ટ બધા એમ કે 8 mm ની સીટ મારવી કેવી રીતે પણ અહીંયા અમે તેનું ઇન્સ્ટોલેશન આપેલું છે. કે ઇવોલ્યુશન ડેકોર્સમાં જે વસ્તુ મળે છે તો ઇન્સ્ટોલેશન તમને શોર્ટ ટાઈમમાં કરી શકો છો કે 30 મિનિટની અંદર તમારે એક વોલ કરવી છે પેનલ્સની તો તમે સ્મૂથલી તમે બનાવી શકો છો અને વોટરપ્રૂફ છે, ફાયર રિટર્ન છે, ડાયરેક્ટ વોલ ઉપર પેસ્ટિંગ છે કે ઇન ફ્યુચર તમારે કોઈ આપણે જેમ કે ભેજ છે, લૂણો છે તો બી પ્રોડક્ટને કોઈ અધર ઇફેક્ટ આવતી નથી તેની ગેરંટી છે. ઇન્ટિરિયર માટેની પણ ખાસ તક કે મારા ઇન્ટિરિયર જેવી ડિઝાઇન બીજા કોઈ ઇન્ટિરિયર પાસે ન હોવું જોઈએ. મતલબ કે આ ડિઝાઇન નાખી છે તો નેક્સ્ટ ટાઈમ એને બીજી ડિઝાઇન મળવાની છે. સેમ ડિઝાઇન અમારા શોરૂમમાં તમને નહીં મળે. અને હા, જો આમનું આ મટીરિયલ છે ને એ ડાયરેક્ટ ચાઇનાથી ફેક્ટરીમાંથી જ ઇમ્પોર્ટ કરવામાં આવે છે એટલે ક્વોલિટીમાં તમારે કાંઈ કહેવા પડવું ન રહે અને ટકાટક માલ મળે. અમે લોકો દર 2 થી 3 મહિને ઇન્ટિરિયર માટે પ્રોડક્ટમાં કંઈક નવું જ અપગ્રેડ લાવીએ છીએ કે દર 2 થી 3 મહિને તમને અમારા ઇવોલ્યુશન ડેકોર્સમાં નવી પ્રોડક્ટ જોવા મળે છે. રેડી કહેવાય. અને પાછું ઓલરેડી એ લોકો એમના શોરૂમની અંદર કંઈક પાણીમાં શીટ પલાળીને રાખી છે. આખો મોકઅપ બનાવેલો છે કે અમે કહીએ છીએ કે અમારી પ્રોડક્ટ વોટરપ્રૂફ છે તો કોઈ કસ્ટમર આવે તો ડેમો સાથે અમે બતાવીએ છીએ કે અમારી આ પ્રોડક્ટ તમારી સામે લાવ્યું છે કે જે વોટરપ્રૂફ ખરેખર વોટરપ્રૂફ જ. તો બસ આવજો, જોજો, જાણજો, કંઈક નવું જોવા જાણવા માટે મળશે અને એને કંઈ ટિકિટ બારી તો મૂકી નથી. રૂબરૂ વિઝિટ માટે આપણે જે GIDC છે ત્યાંથી સંસ્કાર બ્લડ બેંક, એ સંસ્કાર બ્લડ બેંકની એક્ઝેક્ટ બાજુમાં સનાતન સ્ટેશનરી છે, ત્યાં 3rd ફ્લોર ઉપર ઇવોલ્યુશન ડેકોરની રૂબરૂ મુલાકાત લેવાનું ભૂલાય નહીં.